કાગોડ ખાતે અમારા આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર મા ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારું આસ્થા અને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માનની કૌશિકભાઈ, કમલેશભાઈ અને માનની પ્રફુલભાઈ પાંછડિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માનની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો, સૌ સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય, લવજીભાઈ હોય, પદ્મશ્રી મથુરભાઈ હોય, સમસ્ત પાટીદાર સમાજના લાલજીભાઈ હોય, મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી, કિરણભાઈ, ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા, પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે, માની રમેશભાઈ ટીલાળા નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ.